અન્ય અપી, અન્યમાં, અન્યમાં કોણ? તો કે પ્રાણીનામ અપી. અરે ગાય પણ એવા તમે ઘણી દંતકથાઓ સાંભળી હશે કે એક ગાય રોજ ડુંગર ઉપર ચરવા જાય. ગોવાળીઓ એ રોજ ગાયને સાંજે પાછી વાળીને ઘરે લાવે તો દૂધ ના આપે. ગાય દુવા બેસે, દૂધ ના આપે. ગોવાળ વિચાર કરે કે આ ગાયને કોણ દોઈ જતું હશે. હું તો ધણમાં ધ્યાન રાખું છું, પણ આ ગાય ચરે છે દૂર દૂર. એટલે એક દિવસ એમ કહેવાય કે ગોવાળીઓ, આવી વાત તમે સાંભળી હશે ઘણી જગ્યાએ, કે પાછળ પાછળ જાય છે ગાયની, અને ગાય એક ડુંગરના આમ ઢાળ આવે ત્યાં ઊભી રહી જાય, અને ઊભી રહી જાય ત્યારે એના આંચળમાંથી દૂધની ધારા ધાર 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 બધું દૂધ ત્યાં ગાય માતા આપી દે. શિવજી ઉપર દૂધનો અભિષેક કરી દે, અને દૂધ ખાલી કરીને ગાય પાછી આવે. હવે ગોવાળિયાને આશ્ચર્ય થયું, કોઈ દોતું નથી. તો ગાય ઊભી રહી તો એની મેળે દૂધ પડવા મળ્યું. ચોક્કસ અહીંયા કંઈક હશે. ગોવાળિયાઓ ભેગા થઈ અને ત્યાં ખોદ્યું તો ત્યાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા, જેને આપણે નામ આપીએ શંભુ. શંભુ એટલે જ સ્વયંભૂ.